રાજ્યમાં ઘટશે વરસાદનું જોર, વરસશે માત્ર છૂટો છવાયો વરસાદ, વધશે તાપમાનનો પારો. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના મતે રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે. 1 જૂન સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. જોકે અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આજે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 17 જિલ્લામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે કે આવતીકાલે અમરેલી, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ અને વલસાડમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જોકે ગાજવીજ સાથે વરસાદની આગાહીને લીધે માછીમારોને 1 જૂન સુધી દરિયો ન ખેડવા માટેની સૂચના આપવામાં આવી. હવામાન વિભાગ મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આ સાથે જ મહત્તમ તાપમાનમાં પણ 1 થી 2 ડિગ્રી સુધીનો વધારો થશે. गुजरात रीजन के जो दक्षिणी क्षेत्रों का जो डिस्ट्रिक्ट है और जो नॉर्थ गुजरात, उत्तर गुजरात की जो पूर्व क्षेत्र डिस्ट्रिक्ट है, इसमें आइसोलेटेड जगह में लाइट टू मॉडरेट रेन रहेगी. और जो सौराष्ट्र पश्चिम की भी साउदर्न डिस्ट्रिक्ट जो है उसमें लाइट टू मॉडरेट रेन रहेगी, थंडर शावर के साथ.